નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ નિમિત્તે જમનાબાઈ જનરલ હોસ્પિટલ ખાતે વોકેથોન કાર્યક્રમનું આયોજન કરાયું। વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ દર વર્ષે 20 માર્ચે ઉજવવામાં આવે છે। આ દિવસનો ઉદ્દેશ્ય લોકોમાં મૌખિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ લાવવો અને દાંત અને મોંના સ્વાસ્થ્યને જાળવવા માટે જરૂરી પગલાં લેવા પ્રેરિત કરવાનું છે। મૌખિક સ્વાસ્થ્ય આપણા સમગ્ર આરોગ્ય માટે સીધો સંબંધ ધરાવે છે। મોંની બીમારીઓ જેમ કે દાંતનો કીડો, મસૂડા સંબંધિત સમસ્યાઓ અને મોંનું કેન્સર વિશ્વભરમાં આરોગ્ય સમસ્યાઓનું મુખ્ય કારણ છે। સ્વસ્થ મૌખિક સ્વાસ્થ્ય જાળવવાથી આ પ્રકારની બીમારીઓથી બચી શકાય છે અને જીવનની ગુણવત્તામાં સુધારો થઈ શકે છે। દર વર્ષે વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ માટે એક વિશેષ થીમ પસંદ કરવામાં આવે છે, જે મૌખિક સ્વાસ્થ્યના વિવિધ પાસા પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને 2025 માટેની થીમ મૌખિક આરોગ્યનું દરવાજો છે, જે દર્શાવે છે કે મૌખિક સ્વાસ્થ્ય આપણા સમગ્ર આરોગ્ય માટે કેટલું મહત્વપૂર્ણ છે। આ દિવસે વિશ્વભરમાં વિવિધ આરોગ્ય સંસ્થાઓ, દંત ચિકિત્સા સંસ્થાઓ અને શાળાઓ દ્વારા જાગૃતિ અભિયાન, નિઃશુલ્ક દંત ચિકિત્સા કેમ્પો, શૈક્ષણિક વર્કશોપ્સ અને મૌખિક સ્વાસ્થ્ય પર પ્રવચનોનું આયોજન કરવામાં આવે છે। આ પ્રવૃત્તિઓનો હેતુ લોકોને મૌખિક સ્વાસ્થ્યની સંભાળ લેવા પ્રોત્સાહિત કરવાનો છે અને વડોદરા શહેર માંડવી વિસ્તારમાં આવેલ જમનાબાઈ જનરલ હોસ્પિટલના તબીબો દ્વારા નર્સિંગના સ્ટુડન્ટ પાસે પોસ્ટર મેકિંગ અને લેક્ચર અને ઓરલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। સાથે જ વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ નિમિત્તે વોકેથોન સાથે રેલી યોજવામાં આવી હતી અને રેલી જમનાબાઈ જનરલ હોસ્પિટલ ખાતે નીકળી અને ન્યાય મંદિર ફરીને જમનાબાઈ હોસ્પિટલ ખાતે સમાપન થઈ હતી। રેલીમાં રિજિયોનલ ડેપ્યુટી ડાયરેક્ટર ડોક્ટર સ્વપ્નિલ શાહ, CDSO મીનાક્ષી CDO, જિજ્ઞાબેન નાયક, RMO ક્લાસ 1 ડેન્ટલ સર્જન ડોક્ટર આંચલ પ્રજાપતિ, ડેન્ટલ સર્જન ડોક્ટર જૌનિકા કાપડિયા, ટેકનિકલ વિભાગના અનિલ પાદરિયા સહિત હોસ્પિટલના અન્ય અધિકારીઓ, તબીબો, નર્સિંગ સ્ટાફ જોડાયા હતા। આજે આપણે વર્લ્ડ ઓરલ હેલ્થની ઉજવણીના ભાગરૂપ અહીં એકત્રિત થયા છીએ। આ પ્રોગ્રામમાં RDD સર ડૉક્ટર સ્વપ્નિલ શાહ, CDHO મેડમ ડૉક્ટર મીનાક્ષી મેડમ, CDMO મેડમ ડૉક્ટર જિજ્ઞા નાયક, અમારા RMO સર અને બીજા CACના તમામ ડૉક્ટર્સ અહીંયા ઉપસ્થિત રહેલ છે। આ પ્રોગ્રામમાં અમે લોકોના મોઢાના સ્વાસ્થ્ય અંગે જનજાગૃતિ લાવવા માટે, કેન્સર અંગે જનજાગૃતિ લાવવા માટે વોકેથોન કમ રેલી તેમજ નર્સિંગ સ્ટુડન્ટ્સ માટે પોસ્ટર મેકિંગ કોમ્પિટિશન અને લેક્ચર અને જનરલ પબ્લિક માટે ઓરલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરેલ છે। કારણ કે આ વર્ષની થીમ છે અ હેપી માઉથ ઇઝ અ હેપી માઇન્ડ, એટલે કે જેટલું આપણું મુખ સ્વસ્થ હશે એટલું જ આપણું શરીર અને મન પણ સ્વસ્થ હશે। એ જ આપણે સંકલ્પ કરીએ કે તંદુરસ્ત મન, તંદુરસ્ત શરીર એટલે તંદુરસ્ત મોઢું। આજે દર વર્ષે એકચ્યુઅલમાં 20 માર્ચના રોજ વર્લ્ડ ઓરલ હેલ્થ ડે તરીકે ઉજવવામાં આવે છે। આ અંતર્ગત લોકોમાં મોઢાના સ્વાસ્થ્ય અંગે જનજાગૃતિ લાવવા માટે ડેન્ટલ ડિપાર્ટમેન્ટ જમનાબાઈ હોસ્પિટલ દ્વારા રેલી કમ વોકેથોનનું આયોજન કરેલ છે। આ આખો પ્રોગ્રામ અમારા CDMO મેડમના સાથ સહકારથી સફળ થયું છે। આમાં શું હોય, તંદુરસ્ત મોઢું, તંદુરસ્ત શરીર અને તંદુરસ્ત મનનું મૂળ છે। એ જ ધ્યેય લોકો સુધી પહોંચાડવા માટે અમે એકત્રિત થયા છીએ। સ્વસ્થ ખાવું, 2 વાર બ્રશ કરવું, બીડી, સિગરેટ, તંબાકુ, સુપારીથી દૂર રહેવું, દર 6 મહિને ડેન્ટિસ્ટની મુલાકાત કરવી। આ પ્રોગ્રામમાં અમારા સાથે અમારા CHCના ક્લાસ 2 ડેન્ટલ સર્જન્સ પણ ઉપસ્થિત છે। જય હિન્દ, જય ભારત। મેડમ, આગામી દિવસોમાં શાળાના બાળકો છે કે ત્યાં કોઈ કાર્યક્રમ આવા કરવામાં આવશે ખરા? હા, અમારા CHCમાં જે ક્લાસ 2 ડેન્ટલ સર્જન્સ હોય એ લોકો શાળાના બાળકો પાસે જાય છે અને એમના ડેન્ટલ ચેકઅપ કરે છે। આપનો પરિચય? હું ડૉક્ટર આંચલ પ્રજાપતિ, ક્લાસ 1 ડેન્ટલ સર્જન, અહીંયા જમનાબાઈ હોસ્પિટલમાં ફરજ બજાવું છું। આજે જમનાબાઈ હોસ્પિટલ ખાતે વડોદરા જિલ્લાનો નેશનલ ઓરલ હેલ્થ ડે ઉજવણીનો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે। નેશનલ ઓરલ હેલ્થ ડે 20 માર્ચે ઉજવવામાં આવે છે અને એનું મૂળ તાત્પર્ય એટલું જ છે કે લોકોની અંદર આ ઓરલ હેલ્થ એટલે કે એના બાબતમાં હાઇજીનની જાગૃતિ લાવવાની અને રોગો અટકાવવાના। ઓરલ હેલ્થ વિશે આપણે જો વિચારીએ તો એ આપણું મેન્ટલ હેલ્થને પણ અસર કરે છે, જનરલ હેલ્થને પણ અસર કરે છે। આપણી આખી સિસ્ટમને એ જો ઓરલ હેલ્થ પ્રોપર ના કરીએ તો બોડીને પણ અસર કરે છે। એના માટે
અમારા કર્મચારીઓ અધિકારીઓ મારફતે એની જાગૃતિ લાવવાનો પ્રોગ્રામ છે. સર, લોક જાગૃતિ માટે આજે શું કાર્યક્રમ કરવામાં આવશે? લોક જાગૃતિ માટે અત્રેના જમનાબાઈ હોસ્પિટલના અધિકારી કર્મચારીઓ દ્વારા વોકાથોનનું એક આયોજન કરવામાં આવેલું છે અને એની અંદર બેનર પોસ્ટર દ્વારા લોકોને એની જાગૃતિનું આયોજન છે. આપનું પરિચય? હું ઇન્ચાર્જ રિજનલ ડેપ્યુટી ડાયરેક્ટર વડોદરા. એટલે જિલ્લાના અલગ અલગ CHC ખાતે આ ચાલુ મહિના દરમિયાન 20મી માર્ચ પછી મેડિકલ ચેકઅપ, ઓરલ ચેકઅપ, પોલીસ ના કર્મચારીનું પણ ચેકઅપ કરવામાં આવે છે, જે અલગ અલગ પ્રોગ્રામ રાખવામાં આવેલા છે.